चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीकृष्णाय वासुदेवाय हरये परमात्मने क्लेशनाशाय गोविन्दाय नमो नमः। मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम्। ॐ सहनावतु सहनौ पुनस्तु सह वीर्यं करवावहै तेजस्विनावहै तमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। श्रीभगवानुवाच 22 श्लोक। वस्तुनो यद्यनानात्वम् आत्मनः प्रश्नैरुषः कथं घटेत वो विप्राः भक्तुर्वामेकाश्रयः पञ्चात्मकेषु भूतेषु समानेषु च वस्तुतः को भवानिति वः प्रश्नः। वाचारम्भो यनर्तकः मनसा वचसा दृष्ट्या गृह्यतेऽन्यैरपीन्द्रियैः अहमेव न मत्तन्यत् इति बुद्ध्यध्वं मञ्जसा। श्री कृष्ण भगवान ने उत्तर आप्यो सनकादि मुनिओने। को भवान इति आ प्रश्न હતો કે હે ભગવાન આપ કોણ છો? ભગવદ્ ગીતામાં આપણે એવા સંવાદોથી પરિચિત છીએ એ શ્રી કૃષ્ણ ભગવાનને જુદા જુદા પ્રશ્નો કરે કે જ્ઞાન ચડિયાતું કે યોગ ચડિયાતો ભગવાન મને મોક્ષ જોઈએ છે તો મારા માટે તમે મને ઉપાય કહો કે જ્ઞાન ઉપાય છે કે મોક્ષ ઉપાય છે। ભગવાન બેમાંથી એકેનો સ્પષ્ટ ઉત્તર ના આપે। યોગનું મહત્ત્વ પણ સમજાવે અને બ્રહ્મ વિદ્યાનો ઉપદેશ પણ ભગવાન કરે। એક બાજુ એમ કહે કે મોક્ષનું સાક્ષાત સાધન એ આત્મજ્ઞાન છે અને બીજી બાજુ કર્મ તો જીવનમાં જોઈએ જ, કર્મયોગનું અનુષ્ઠાન તો જીવનમાં જોઈએ। એટલે સમજ ના પડે અર્જુનને કે મારે શું કરવું, મને મોક્ષ જોઈએ છે। અને ભગવાન પછી સીધે સીધું તો અર્જુનને એવું જ કહે કે અર્જુન તારે તો કર્મ જ કરવાનું છે। ઉત્તિષ્ઠ બોધ અર્જુન અને તારું યુદ્ધ કર્મ યુદ્ધસ્વ, તારું કર્મ કર, કર્તવ્ય કર્મ કર। એટલે અર્જુન બિચારો મૂંઝાય કે ભાઈ મને મોક્ષમાં રસ છે અને ભગવાન મને કર્મનો ઉપદેશ આપઆપ કરે છે। અહીંયા સીધો જ આત્મજ્ઞાન બ્રહ્મ વિદ્યાનો ઉપદેશ છે અને એ ઉપદેશ આપવાની રીત કહો અથવા તો આત્માનું સ્વરૂપ એનું વર્ણન કરવાની રીત એ જુદા પ્રકારની છે। સંવાદોના માધ્યમથી છે એટલે આપણને કંઈ પ્રશ્ન સમજાય નહીં અથવા તો આપણને સામાન્ય લાગે કે આવો પ્રશ્ન તો સામાન્ય છે। કો ભવાનીથી આપ કોણ છો? ગીતામાં અર્જુન એવું ના પૂછે કે ભગવાન આપ કોણ છો, પણ ભગવાન એવું કહે અર્જુનને કે અર્જુન મયા તતમિદં સર્વમ અવ્યક્ત મૂર્તિના મત્ત પરતરમ નાન્યત કિંચિદસ્તિ ધનંજય। મયી એવ પ્રોતમ સૂત્રે મણિગણા ઇવ। આ બધા શબ્દો ભગવાનના છે કે અર્જુન બધું મારામાં ઓતપ્રોત છે।
મત્તઃ પરતરમ ન અન્યત કિંચિત. એ ધનંજય, મારા સિવાય આ બ્રહ્માંડમાં કશું નથી. એનો સીધો અર્થ એ થયો કે અર્જુન તું પણ નથી, તું પણ નથી અને જગત પણ નથી. જ્યારે અર્જુને ભગવાનને કહ્યું કે ભગવાન મને વિશ્વરૂપનું દર્શન કરાવો, અને ભગવાને વિશ્વરૂપનું દર્શન કરાવ્યું, ત્યારે અર્જુનને ભય લાગ્યો અને ભગવાનને એને પ્રાર્થના કરી કે ભગવાન, તમારું વિશ્વરૂપ તો અદ્ભુત છે, પણ મને બીક લાગે છે, તમે તમારા સૌમ્ય રૂપમાં પાછા આવો. ભય શું કામ લાગવો જોઈએ? વિશ્વરૂપ એટલે શું? જે કંઈ છે એ ભગવાનનું સ્વરૂપ છે. ભગવાને એવું દેખાડ્યું કે અર્જુન, આ સમસ્ત વિશ્વમાં હું જ છું, જે રૂપ છે મારું જ રૂપ છે. અને અર્જુન પ્રત્યક્ષ જોઈ પણ શક્યો કે બધા ભગવાનના મુખમાં પ્રવેશી રહ્યા છે. તો એવું જે ભગવાનનું વિકરાળ સ્વરૂપ જોયું અને અર્જુન હલી ગયો, ભયભીત થઈ ગયો અને ભગવાનને કહે છે કે ભગવાન, આ મારાથી નહીં જોવાય. આ ભયનું કારણ શું? ભગવાનનું વિકરાળ રૂપ હતું, એ ભયનું કારણ હતું. શું કારણ હતું? એટલે વિદ્વાનો સમજાવે, ભગવાન પણ સમજાવે, સીધું નથી કહેતા, પણ ભયનું કારણ શું હતું? અર્જુને પોતાની જાતને વિશ્વ કરતાં જુદી રાખી. એ જોઈ શક્યો. ભગવાને વિશ્વરૂપમાં એને દેખાડ્યો જ હતો કે કેવી રીતે પાંડવો જીતી ગયા અને કૌરવો હારી ગયા. આ બધું એને ભગવાને દર્શન કરાવ્યું હતું. પણ અર્જુન પોતાના સ્વરૂપને એ વિશ્વની અંદર મેળવી ના શક્યો. કયું વિશ્વ? જે એના કરતાં જુદું નહોતું, અર્જુન કરતાં જુદું નહોતું. અર્જુન પણ એ જ વિશ્વનો એક ભાગ હતો. એટલે આ પ્રક્રિયા જ્યાં સુધી આપણા મનમાં પણ ના થાય, આપણને પણ આ સમજ ના આવે કે ભાઈ વિશ્વ આપણાથી ભિન્ન નથી, આ આપણી કલ્પના છે, ત્યાં સુધી બ્રહ્મ સત્ય જગત મિથ્યા નથી સમજાતું. કારણ કે હંમેશા આપણે અડધી સમજ પ્રાપ્ત કરીને સંતોષ માની લેતા હોઈએ કે આ બ્રહ્મ સત્ય જગત મિથ્યા બધું બરાબર છે. ઇદમ સર્વમ ઈશાવાસ્યમ ઇદમ સર્વમ, બધું ભગવાન છે, બરાબર છે, પણ હું તો જે છું તે જ છું. એટલે હું અજ્ઞાની, હું પાપી કે હું પુણ્યશાળી, હું બિચારો, આમ હુંનો ખ્યાલ તો એવો ને એવો જ રહે છે. અને હું જગત કરતાં જુદો. મુખ્ય ખ્યાલ કયો? હું જગત કરતાં જુદો. આને કહેવાય નાનાત્વમ. નાનાત્વમ એટલે અનેક નામરૂપ એવું નહીં. અનેકતા દુઃખનું કારણ નથી. અનેક નામરૂપ હોવા એ કંઈ દુઃખનું કારણ નથી. અનેકતા તો ભગવાનની વિભૂતિ છે કે ભગવાન કેવા વિવિધ રૂપમાં પ્રગટ થયો છે. જે પણ એનું રૂપ છે અદ્ભુત છે. જે પણ હોય, સાપના રૂપમાં હોય, વીંછીના રૂપમાં હોય, મોરના રૂપમાં હોય, કે જે પણ જળચર હોય, ખેચર હોય, ભૂચર હોય, જે પણ જીવ હોય, મનુષ્ય હોય, દેવતા હોય, એ ભગવાનનું જે પ્રાગટ્ય છે, ભગવાનની જે અભિવ્યક્તિ છે, એ વિભૂતિ છે. એ વિભૂતિ છે. એમાં આપણો સમાવેશ થઈ જાય. આપણા રૂપમાં એ જ ભગવાન છે, પણ એ અંદર જતું નથી. એ અંદર નથી જતું. બીજું બધું ભગવાન છે, હું સ્વીકારવા તૈયાર તો, પણ મારી ઉપાધિમાં, આ ઉપાધિમાં ભગવાન હોય એ બહુ જલ્દી આપણને ગોઠતું નથી. એટલી હદે આપણી બુદ્ધિમાં બધા વિચારો જમા થઈ ગયા છે, આપણા વિશેના ખ્યાલ, અને એને આપણે પકડી રાખીએ છીએ અને છોડતા નથી. એનું નામ જડતા, એનું નામ તમસ. અર્જુનમાં પણ એ દોષ હતો. એટલે અર્જુન પોતાની જાતને વિશ્વની અંદર સમાવિષ્ટ ના કરી શક્યો. એણે વિશ્વને પોતાનાથી ભિન્ન જોયું. બસ આ જ ભયનું કારણ છે. અને આપણે જે જગતનો અત્યારે અનુભવ કરીએ છીએ આપણા જીવન દરમિયાન, અને દરેકની સમજ એવી છે કે હું જીવ અને બાકીનું બધું જગત. પછી જગતમાં બધું આવી ગયું. આપણા ઘરના સભ્યો પણ આવી ગયા કે નહીં? આપણું ઘરે આવી ગયું, ઘરના સભ્યો આવી ગયા, બધું જ આવી ગયું. પણ કોણ ના આવ્યું? મારી ઉપાધિ ના આવી. મારી ઉપાધિ જુદી. એ આપણું દર્શન છે. આ બરાબર એકડો સમજાવવો જોઈએ વેદાંત કે આપણી ભૂલ ક્યાં થાય છે. એટલે આપણે આપણી ઉપાધિને જગતથી જુદી કરેલી છે. જુદી છે નહીં. છે નહીં કે આપણે માની લઈએ જુદા છીએ એટલે કે જગતથી જુદા પડી ના જઈએ. આપણે ઈશ્વર સૃષ્ટિનો જ ભાગ છીએ. ઈશ્વર સૃષ્ટિનો ભાગ જ રહેવાના છીએ. કોઈ ઈશ્વર સૃષ્ટિથી ભિન્ન છે જ નહીં. અને વિચારીએ તો સમજાય કે આ શરીર આપણે નથી બનાવ્યું, કે નથી આપણા માતા પિતાએ બનાવ્યું. એ બધી ઈશ્વરની વ્યવસ્થાને કારણે બધું બની રહ્યું છે. તો પછી મારી અંદર જે કંઈ છે
એ બધું જ કોના ખાતામાં જાય? ઈશ્વરના ખાતામાં જાય ને. તમે એ રીતે ઈશ્વરનો સાક્ષાત્કાર કરી શકો. મર્યાદાઓ જેટલી પણ આપણી અંદર હોય એનો પણ સ્વીકાર થાય. આપણને એવું લાગતું હોય અથવા સમાજ એવું કહેતો હોય કે તારી અંદર આ દોષ છે, આટલી કચાશ છે, આટલી નબળાઈ છે, અને હું પોતે પણ એમ કહેતી હોઉં કે મારી અંદર નબળાઈ છે, પણ એ નબળાઈના રૂપમાં પણ કોની અભિવ્યક્તિ છે? નબળાઈ પણ આપણી નથી. નબળાઈ પણ ઈશ્વરની જ છે ને. ઈશ્વર સૃષ્ટિ જ છે. આંખોથી બરાબર દેખાવો, આંખોથી દેખાવાનું ઓછું થઈ જવું, ઝાંખ આવવી, આ બધાના નિયમો છે. એમાં આપણો કોઈ દોષ નથી. પણ આપણે એમ કે બસ મારી નબળાઈ, આ બધી મારી નબળાઈ એને કારણે બોજો છે, એને કારણે ચિંતા છે, દુઃખ છે, મારું મારું કરવાથી. હવે જ્યારે હું જ નથી તો મારું કેવી રીતે થાય? આટલું સરળ સમજવા માટે આપણી પાસે જે પ્રકારની સ્વસ્થતા હોવી જોઈએ, તૈયારી હોવી જોઈએ, બુદ્ધિ હોવી જોઈએ, એ આપણે મેળવતા નથી. આપણે સંસારમાં રહી રહીને આપણી બુદ્ધિને એવી કરી નાખી છે કે કોઈ રીતે આપણને આપણામાં રસ નથી પડતો. એટલે પછી ભગવાનમાં ગમે તેટલો રસ હોય ને ભગવાનને ગમે તેટલું મહત્ત્વ આપી, ઠીક છે, એક દિવસ ભગવાન કૃપા કરે ને આપણને રસ પડે એવું થાય તો સારું, પણ બાકી આપણામાં રસ પડે એ બહુ જ મહત્ત્વનું છે, બહુ જ મહત્ત્વનું છે. હવે એ દિવસ, પુણ્યશાળી દિવસ એવો આવે કે આપણને આપણામાં રસ પડે. હું ગમે તેવો હોઉં કે ગમે તેવી હોય અને મારામાં રસ પડે. આપણે વૃદ્ધ હોઈએ તો પણ શું થઈ ગયું, બીમાર હોઈએ તો પણ શું થઈ ગયું, અભણ હોઈએ તો પણ શું થઈ ગયું, અને બહુ ભણેલા ગણેલા હોઈએ ને બધી રીતે સમૃદ્ધ હોય તો પણ શું થઈ ગયું. એટલે ગુરુતા ગ્રંથિ અને લઘુતા ગ્રંથિ વાળા આપણે, એ આપણું સર્જન છે. બાકી આપણામાં જે ઉણપ છે, જે કંઈ દોષ છે, એ પણ ભગવાનના સર્જનની અંદર આવે છે, અને જે કંઈ ગુણ છે એ પણ ભગવાનના દોષ નામની વસ્તુ તો આપણે કહીએ છીએ, ગુણ અને દોષ એ આપણું દ્રષ્ટિબિંદુ છે. પણ ચલો વ્યવહારિક સ્તરને સ્વીકારી લઈએ તો પણ એ ઉપાધિના જેટલા આ બધા ગુણ દોષ છે કે જે કંઈ ધર્મો છે એ ભગવાનનું સર્જન છે. એટલે સ્વરૂપ હોવું ને કુરૂપ હોવું એ આપણા ખ્યાલ છે, આપણો આરોપ છે. ભગવાનના સર્જનમાં બધું સુંદર જ હોય. ભગવાનને કોઈ મુશ્કેલી નથી. ભગવાન વરાહ અવતાર પણ ધારણ કરે, એને કોઈ જ સંકોચ નથી કે આવું શરીર ધારણ કરાય કે ના કરાય. આપણને સુખ ચડે ભૂંડને જોઈને, વરાહને જોઈને. ભગવાનને કંઈ વાંધો નથી, તો આરામથી એ અવતાર ધારણ કરે જ છે, એ રૂપમાં પ્રગટ થાય જ છે, અને એના જ રૂપ છે, એનું જ સર્જન છે. એટલે જગત એટલે શું એ આપણો જે ખ્યાલ છે એ સ્પષ્ટ થાય કે ભાઈ જગત કોને કહેવાય. તો કે મારાથી જુદું જગત ક્યારેય હતું નહીં, ક્યારેય છે નહીં, અને ક્યારેય હશે પણ નહીં. એ સંભવિત જ નથી. મારાથી જુદું જગત હોય જ કઈ રીતે શકે? જેને હું કહું છું એને હું તપાસું, જેને આપણે હું કહીએ છીએ ઉપાધિને તપાસીએ, તો એ બીજા શરીરોની જેમ જ છે. એટલે સર્વાત્મકેશુ સમાનેશુ ભૂતેશુ પંચાત્મકેશુ, આવું બધું ભગવાને કહું કે સનત કુમારો તમે જુઓ તો ખરા, એ બધા શરીરો જેમાંથી બનેલા છે એમાંથી જ મારું શરીર બનેલું છે. તો તમે મને જુદો કઈ રીતે પાડી શકો? તમે તમારી જાતને પણ જુદી કઈ રીતે પાડી શકો? એટલે કો ભગવાન, તમે કોણ છો એ પ્રશ્ન જ અસ્થાને છે. પાંચારંભ છે, ખાલી વ્યવહાર પૂરતો છે. હવે આપણે એ પારમાર્થિક સત્તાને સમજવા માટે એટલા સૂક્ષ્મ સ્તરે તૈયાર રહેવું પડે. એમાં વ્યવહારિક સત્તાનો નિષેધ નથી. અત્યારે આપણે વ્યવહારમાં હોઈએ તો પૂછીએ તમે કોણ છો, કેમ છો વગેરે, તો એમાં કંઈ ખોટું નથી. વ્યવહારિક સ્તરે આ જ હોય, પણ પારમાર્થિક સ્તરે એટલે વસ્તુતઃ વાસ્તવિકતા શું છે? તો કે કોઈની વચ્ચે ભેદ નામની વસ્તુ નથી, ખરેખર ભેદ નથી. અને આ જ્ઞાન જ્યારે આપણને થાય તો પછી હું જીવ છું, હું જગત કરતાં ભિન્ન છું, એ જે મારું અજ્ઞાન છે એ ધીરે ધીરે દૂર થાય. હા, નાનાદિકાળથી આ ખ્યાલ છે એટલે આપણને એટલો સત્ય લાગે છે કે આપણે જગત કરતાં અભિન્ન કેવી રીતે હોઈએ, જુદા જ હોઈએ ને. અને જગત તો મારા કરતાં ભિન્ન જ છે. એટલું જ નહીં, હું જગતનો ભોગ બનું છું સતત. એટલે હર્ટ અને ગિલ્ટ, ક્યારેક સારા કર્મનો ભોગ બનું છું, ક્યારેક કોઈના દુષ્કર્મનો ભોગ, ક્યારેક પુણ્યનો ભોગ બનું છું અને ક્યારેક પાપનો ભાગીદાર. આમ આપણે
આ દશામાં જીવીએ છીએ. કોઈક અસત્ય બોલે આપણી સાથે એટલે આપણને દુઃખ થાય, કોઈ આપણું અપમાન કરે એટલે આ બધા દુષ્કર્મ થાય, એનો ભોગ આપણે કરીએ અને સતત પીડાઈએ, અથવા તો આપણે કોઈકની સાથે એવો વ્યવહાર કરીએ, આમ આપણું યુદ્ધ ચાલ્યા કરે. એટલે આ જે છે એમાં વાસ્તવિકતા કેટલી છે, આપણે જે અનુભવમાંથી પસાર થઈએ છીએ એમાં વાસ્તવિકતા કેટલી છે એ વિચારવાની જરૂર છે. બધાના માટે આવું છે એટલે આપણને એમ કે આ જ છે સત્ય, પણ એના માટે પૂર્વ શરત કઈ છે? આવા અનુભવ માટે પૂર્વ શરત કઈ છે? તો કે મારી બુદ્ધિમાં હું જગત કરતાં જુદી છું એવો ખ્યાલ હોય ત્યારે જ મને આ બધા અનુભવો થાય. એટલે ભગવાન કહે છે કે જુઓ, જગત તો મારું સર્જન છે. ગઈકાલે આપણે ચર્ચા કરી, ગીતામાં ભગવાન સ્પષ્ટ કહે છે 15મા અધ્યાયમાં 13મા અધ્યાયમાં કે દ્વાવિમો પુરુષો લોકે ક્ષરશ્ચાક્ષર એવ છે. એટલે ક્ષર એટલે શું? તો કે દેખાય છે બધા નામરૂપ, જે વ્યક્ત છે, સ્થૂળ છે, જે સતત પરિવર્તનશીલ છે, એમાં આપણી ઉપાધિનો પણ સમાવેશ થઈ ગયો કે ના થઈ ગયો? એટલે ભગવાને પોતાનો સિક્કો માર્યો કે આ હું છું. પછી છતાંય આપણે પકડી રાખીએ કે ના 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 હું તો ખરી જ ને ભગવાન, તમે બધું બરાબર ખરા, પણ હું તો ખરી જ ને. ભગવાન સ્પષ્ટ કહે છે કે ભાઈ જેના ખાતામાં જે છે ખતરી દો. એટલે આ સ્થૂળ ઉપાધિ પણ ભગવાન કહે છે મારી અભિવ્યક્તિ છે, અને સૂક્ષ્મ જેમાંથી આ સ્થૂળ ઉપાધિ વ્યક્ત થાય છે અથવા તો જે અવ્યક્ત સ્વરૂપ છે ભગવાન કહે છે એ પણ અક્ષર સ્વરૂપ છે, અને એ પણ હું છું. અને એ બંનેનું અધિષ્ઠાન જે બંનેથી પર છે, જે તારો આત્મા છે, આત્મા સ્વરૂપે જે હું અનુભવ આવું છું તારા અંતઃકરણમાં સતત અનુભવ આવું છું, એ મારું પરમ સ્વરૂપ છે. પરમાત્મા ઇતિ ઉદાહૃતઃ સિદ્ધો તત્વમસીનો બોધ છે. પરમાત્મા બીજો કોઈ નથી, પણ હૃદયમાં જે હુંના રૂપમાં અનુભવાય છે એ જ પરમાત્મા છે, એ જ ઉત્તમ પુરુષ છે. હવે આટલી વસ્તુ સમજવા માટે આપણી પાસે સમય નથી. આપણું જ સ્વરૂપ છે, આપણને આવા ઉત્તમ સ્વરૂપમાં રસ નથી. ભગવાન તો કહે હવે, અને આ વક્તા પણ કહે, એમાં શું થઈ ગયું? હું તો હું જ છું, મારી પોતાની દુનિયા, મારો સંસાર, મારા વિચારો, મારો સ્વભાવ, એમાંથી આપણે બહાર આવીએ જ નહીં તો ભગવાને કશું ના કરી શકે. એટલે ભગવાન તો જે સ્તરે જે રીતે વાત કરવાની હોય એ રીતે જ વાત કરે છે. જેમ અર્જુનને સમજાય કે ના સમજાય, આટલો બધો અર્જુન રડતો હોય, દુઃખી હોય, ભગવાન કોઈ પ્રકારની દયા ખાધા વગર, જરા પણ કરુણા બતાવ્યા વગર અર્જુનને સમજાય કે ના સમજાય, બીજા અધ્યાયમાં 11મા શ્લોકથી ભગવાનને જે કહેવાનું છે એ ભગવાન કહેવાનું શરૂ કરે છે. શું કહે છે? અશોચ્યા અન્વશોચસ્તમ. અને એને ખરાબ લાગે તો લાગે, પ્રજ્ઞાવાદાંશ્ચ ભાષસ, ડાઈ વાતો કરે છે. આપણે શું સમજવાનું? આપણે કે ડાઈ વાતો નથી કરતા, પણ પોતાની જાતને બહુ મહાન ગણે છે, બહુ વહેમમાં છે, બહુ પોતાની જાતને તો કંઈક સમજે છે, ડાયો સમજે છે કે બધા કરતાં હું કંઈક વધારે વિચારશીલ છું. અધ્યાત્મના ક્ષેત્રમાં આપણે ઘણી વાર કહેતા હોય કે મને બધી બહુ ખબર પડે છે, પણ બીજી બાજુ દુઃખ હોય, મૃત્યુનો ભય હોય તો ભગવાન કહે છે એ બધું ડાપણ કહેવાય, પ્રજ્ઞાવાદાંશ્ચ ભાષસ. અને બીજી બાજુ આંખમાં આંસુ છે. જ્યારે જ્ઞાનીનું લક્ષણ કયું છે? એને કોઈ પ્રકારનો શોક રહેતો નથી. અશોચ્યાન અન્વશોચસ્તમ, જે શોકને યોગ્ય નથી એનો તને શોક થાય છે. એટલે ભગવાન આવી રીતે શરૂઆત કરે છે. અહીંયા પણ આપણને સમજાય કે ના સમજાય, સનત કુમારોને તો ન સમજાય એવું બને જ નહીં, પણ ભગવાન સીધા જ એમને જગાડે છે કે તમે વિચાર તો કરો કે તમે મને કેવો પ્રશ્ન પૂછી રહ્યા છો. જ્યારે આ સૃષ્ટિમાં મારા સિવાય કશાનું અસ્તિત્વ નથી, એક જ તત્વ છે. હવે ભગવાન એવી પોતાની બડાઈ હાંકતા હોય કે ભાઈ હે સનત કુમારો, તમારું અસ્તિત્વ નથી, મારું જ અસ્તિત્વ છે, એ પ્રકારની વસ્તુ આ નથી, એવો ઉપદેશનો અર્થ ના થયો. જ્યારે ભગવાન એવું કહે કે મારા સિવાય કશું નથી, એનો અર્થ શું થયો? મારી ને તમારા રૂપમાં પણ એ જ પરમાત્મા હોવો જોઈએ. ચેલેન્જ મળી મને કે હું જીવનમાં મને જે ભગવાને બુદ્ધિ આપી છે એનો ઉપયોગ કરીને જાણી લઉં કે મારા રૂપમાં ભગવાન કેવી રીતે. મારે જ પછી તો સમજવાનું રહ્યું ને
ભગવાનના શબ્દો છે, એ ખાલી કહેવા ખાતર તો ના જ છે. એટલે સનત કુમારાને કહી દીધું એમણે કે ભાઈ આ બ્રહ્માંડમાં જે કંઈ સર્જાયું છે એ 5 મહાભૂતમાંથી સર્જાયેલું છે, બધું સમાન જ છે. તો તમારા શરીર હોય, મારું શરીર હોય, દેવતાનું શરીર હોય, કોઈ પણ શરીર હોય, બધા શરીરો 5 મહાભૂતમાંથી જ છે. એનો અર્થ કે ખરેખર એક શરીર અને બીજા શરીર વચ્ચે કોઈ ભેદ નથી. બંગડીમાં, બુટ્ટીમાં, ચેનમાં દેખીતો ભેદ છે, પણ તાત્વિક રીતે કોઈ પ્રકારનો ભેદ નથી. બધા સમાન છે તત્વ. અને બીજી કઈ વસ્તુ છે, જ્યારે શરીરોમાં ભેદ નથી તો સમજી લેવાનું સૂક્ષ્મ શરીરમાં પણ ભેદ નથી. મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર એ પણ બધું એનો જ ભાગ છે. સૂક્ષ્મ પંચમહાભૂતનો ભાગ છે, તન્માત્રામાંથી બનેલું છે, એમાં બધું એકત્વ છે. હવે બીજી કઈ વસ્તુ છે ભેદ ઉત્પન્ન કરવા માટે? બીજી વસ્તુઓ શું છે? નામરૂપ છે. નામરૂપ તો આપણે સમજ્યા કે ભાઈ બંગડીનું નામરૂપ જુદું હોય, ચેનનું નામરૂપ જુદું હોય, પણ તેથી શું? એનું જે તત્વ છે સુવર્ણ, એમાં બંગડીનું સુવર્ણ અને બુટ્ટીનું સુવર્ણ કે ચેનની અંદરનું સુવર્ણ, એમાં કોઈ ભેદ હોતો નથી. અને બીજી કઈ રીતે ભેદ છે આપણી અંદર? મારો જીવ અને તમારો જીવ, પહેલાનો જીવ, એમ અનેક જીવો. એ આપણી સમજ છે. ભલે અનેક જીવો એવી સમજ હોય, ભલે અનેક શરીર હોય એવી સમજ હોય, પણ હું જુદી ને તમે જુદા, એના માટે તો કોઈ ક્રાઇટેરિયા જ નથી, કશું પ્રમાણ જ નથી જુદા પડવા માટે. એટલે અખંડાનંદજી મહારાજ એવું સમજાવે, માની માની બંધાયો. અનાદિકાળથી આપણે માન્યતાવાળા જ છીએ અને માન્યતાને કારણે બંધાયેલા છીએ. માન્યતા કોને કહે ખબર છે ને? માનતા નહીં હો, તો માનતા માનો જુદી વસ્તુ છે. માન્યતા એટલે શું? કોઈ મને કહે કે ના કહે, મેં માની લીધું હોય, મારી મેળાએ જ કલ્પી લીધું હોય, એને કહેવાય માન્યતા. પછી ચકાસણી કરી જ ના હોય કે આ સાચું છે કે ખોટું. માની જ લીધું છે કે મારો જન્મ થયો. પછી ક્યારેય જિંદગીમાં વિચાર નથી કર્યો કે ભાઈ આત્માનો જન્મ કોઈએ જોયો છે? વિચાર નથી કર્યો. બસ હું જન્મી છું, તમે જન્મેલા છો, બધા જન્મે છે. જન્મેલા છીએ એટલે બીજું પાછળ કયું વિશેષણ હોય? બીજો ખ્યાલ કયો? અંદર બીજી કઈ માન્યતા હોય? હું જન્મેલી છું એ માન્યતા લઈને હું જીવતી હોઉં તો સાથે બીજી કઈ માન્યતા હોય? મરવાની. કે મરવાની, બીજા બધા મરવાના. એટલે આપણે બહુ કંટાળીને મરશે, જાણે એ ગુજરાતની ભાષા છે, અમદાવાદ મરશે. અહીંયા એટલું ના બોલે, પણ ત્યાં એવું કહે મરશે. મરશે એટલે ભોગવશે કે જે કે એનો અર્થ કરે, પણ મરશે, મરી જવાનો. આપણને એવું હોય કે બહોત ગઈ થોડી ગઈ, મરવાના જ છીએ ને, આજે નહીં તો કામ. આમ આ સાથે જીવીએ, આ ખ્યાલ સાથે, જે ખ્યાલમાં કોઈ સત્યતા નથી, કોઈ જ સત્યતા નથી. વિચાર કરીએ તો સમજાય કે એમાં કોઈ જ સત્યતા નથી, પણ માન્યતા એટલી દ્રઢ છે કે એને કોઈ હચમચાવી શકે નહીં, અને આપણે એ દિશામાં વિચાર કરવા તૈયાર નથી. વેદાંત આ જ શીખવાડે છે કે તમારે બીજું કાંઈ જ કરવાનું નથી, બીજું કશું નહીં કરો તો ચાલે. મંદિરમાં નહીં જાઓ, ભૂખ્યા નહીં રહો, ને જપ ને તીર્થયાત્રાને કશું નહીં કરો તો ચાલશે. એ બધું તો ક્યારે કરવાનું ખબર છે? ગૃહસ્થ આશ્રમમાં રહીને કરવાનું. અને એ કંઈ આધ્યાત્મિકતા નથી, એ તો ધર્મ છે, એ તો જીવનનો ભાગ છે. એ તો કરી જ લીધેલું હોવું જોઈએ, એ તો સ્વભાવ જ બની ગયો હોવો જોઈએ. હવે ચિંતનનો સમય છે, વિચારનો સમય છે. ભાઈ આ હું અત્યારે નહીં વિચારું તો ક્યારે વિચારીશ મારા સ્વરૂપ વિશે? શાસ્ત્ર કહે છે, ભગવાન કહે છે, બધી જ જગ્યાએ કહે છે, એકની એક વસ્તુ જુદા જુદા રૂપે કહે છે, જુદી જુદી રીતે કહે છે, તો હું ક્યારે સમજીશ? એટલે જ્ઞાન માટે એવો પ્રેમ આપણને જન્મતો નથી. એટલે ભલે આ ભાગવત હોય, ભલે હંસોપાખ્યાન, એટલે આપણને એમ કે સરસ મજાનો ભક્તિનો ઉપદેશ હશે, પણ ભક્તિ આના વગર સંભવે જ નહીં. ભક્તિ એટલે પ્રેમ, પણ કોને કોના માટે પ્રેમ? આપણા હૃદયમાં, અંતઃકરણમાં ઉત્તમમાં ઉત્તમ પ્રકારની જે લાગણી ભગવાને મૂકેલી છે એ છે પ્રેમ, જે અતિ પવિત્ર, અતિ શુદ્ધ છે અને બધાના હૃદયમાં હોવાનો જ, કારણ કે એ આત્માનો સ્વભાવ છે. અને મારી આજુબાજુ કોઈ હોય કે ના હોય, હું
સ્વરૂપથી જ પ્રસન્નતાનો અનુભવ કરી શકું એમ છે. પણ આપણી બુદ્ધિ ખોટી સમજ હોવાને કારણે એ જ પ્રેમની અનુભૂતિ માટે વલખા મારે છે બીજા પાસે, અને પછી માથા પછાડીએ છીએ. મને જિંદગીમાં ક્યાંય કોઈથી પ્રેમ ના મળ્યો, આટલું ઘસાયા, આટલું કર્યું તો આ મને સમજ્યા નહીં, પહેલાં મને સમજ્યા નહીં, ને બધી રીતે દુઃખી થયા, કોઈ મારું નથી. બધાને આ જ કહેવાનું હોય, કોઈ મારું નથી. ક્યારે? પહેલેથી કહેતા જ સારું, નાનપણથી કહેતા જ સારું કે કોઈ મારું નથી. ક્યારે કે તૂટાયા ફૂટાયા, ઘસાયા વસાયા પછી 90 વર્ષે 99 કોઈ મારું નથી. આટલી બધી મહેનત કર્યા પછી એટલે બિચારા રડે, શું કરે, કોની પાસે જાય, અને વિદાય લે. એથી પાછા આવે, પાછું એ જ એના માટે મોટી મોટી યોજનાઓ કરે. ચાલો, સંસાર શેમાંથી જન્મે છે એ પણ સમજાય આપણને, કે આ નહીં સમજવાથી જ આપણે વારે વાર આવવું પડે છે, જન્મવું પડે છે. ગુણેશુ, આ પહેલો પ્રશ્ન, ગુણેશુ ના મનસા વચસા દૃષ્ટ્યા ગૃહ્યતે અન્યૈઃ અપીન્દ્રિયૈઃ અહમેવ ન મત્તઃ અન્યત ઇતિ બુદ્ધ્યત્વમ અંજસા. એટલે હે કુમારો, તમે આ વસ્તુ જલ્દી જાણી લો, આ સત્ય જલ્દી જાણી લો. કયું સત્ય? સત્ય મત્તઃ અન્યત ન કિંચિત અસ્તિ, મારા સિવાય કશું જ નથી. એટલે કેટલી સરસ વસ્તુ છે. વિચાર કરો કે જે આપણને દેખાય છે, સંભળાય છે, દૃષ્ટ્યા મનસા વચસા ઇન્દ્રિયૈઃ અપી અન્યૈઃ, તમે જે ઇન્દ્રિયોથી, કર્મેન્દ્રિયોથી, જ્ઞાનેન્દ્રિયોથી, મનથી, વાણીથી જેનો જેનો અનુભવ કરો છો, જ્યારે જ્યારે અનુભવ કરો છો, જેની સાથે વ્યવહાર કરો છો, ભગવાન કહે છે બધું ખરેખર હું જ છું. એટલે આનાથી સરળ વસ્તુ કઈ હોય? બીજી જગ્યાએ તો બ્રહ્મ સત્ય જગત મિથ્યા ઉપદેશ હોય ને તો અઘરું લાગે. મનો બુદ્ધિ અહંકાર ચિત્તાની ના હા, એટલે આ બધું હું નથી, હું નથી, હું નથી, તો મારે શેમાં ભગવાનના દર્શન કરવા? અઘરું થઈ જાય ને આપણને, કે બધું જે દેખાય છે એમાં તો તમે કશી વસ્તુમાં ભગવાનનું દર્શન કરવાનું કહેતા નથી, એમાં તો કંઈ ભગવાન છે એવું આપણે આપ સમજાવતા નથી, અને નથી નથી કરીને એનો બાદ કરો. એ આખી જુદી રીત છે સમજાવવાની. અહીંયા જુદી રીત છે. અહીંયા તો ભગવાન કહે છે તમે જેનો અનુભવ કરો છો, જળ હોય કે ચેતન હોય, સારું હોય કે ખરાબ હોય, દિવસ હોય કે રાત હોય, ઘરમાં હોય કે ઘરની બહાર હોય, સર્વત્ર પોતાની અંદર પોતે એકલા હો ત્યારે કે બીજાની સાથે, બહાર હો ત્યારે બીજાની સાથે વ્યવહાર કરતા હો, જ્યાં પણ તમે જે સ્થિતિમાં છો ત્યાં હું અને હું જ છું, મારા સાથ વગરનું કોઈ નથી. આનાથી ઉત્તમ વસ્તુ કઈ હોય? આનાથી સારા સમાચાર કયા હોય? મને ખબર. કેટલું બધું સમજાઈ જાય કે મારે ભગવાનના દર્શન માટે આંખ ખોલવાની જરૂર નથી, કે આંખ બંધ કરવાની જરૂર નથી, કે કોઈ નવી સ્થિતિ ઉત્પન્ન કરવાની જરૂર નથી, કે હું મંદિરમાં જાઉં તો જ ભગવાનના દર્શન થાય એવું પણ નથી. અંત તો ગતવા તો નથી જ. હું જ્યાં છું, જેવી પણ સ્થિતિમાં છું, જેલમાં રહેલા લોકો પણ ભગવાનના દર્શન કરી શકેલા છે આપણે ત્યાં, એવા વિદ્વાનો હતા. એટલે કોઈ પરિસ્થિતિ એવી નથી કે જે મને ભગવાનથી વંચિત રાખે, જો હું તૈયાર હોઉં તો, સમજવા તૈયાર હોઉં. પણ આપણે તો રડીએ, મારાથી મંદિરમાં જવાતું નથી, હવે તો મારાથી ધ્યાનમાં બેસાતું નથી, માળા થતી નથી. ઠીક છે, એ બધું સાધન પ્રિય સારું છે, સાધનનું અનુષ્ઠાન આપણે કરતા હોઈએ, આલંબન લેતા હોઈએ, પણ પછી એક સમય એવો તો આવવો જોઈએ કે આપણે પોતાનો સંપૂર્ણ સ્વીકાર કરી શકીએ, અને ત્યારે જ બને ભગવાનને આપણે સાચા અર્થમાં જાણી શકીએ. અને કેટલી આનંદની વસ્તુ છે ભગવાનને જાણવા. એમાં રસ પણ ના પડે આપણને, એમાં રસ નથી પડતો. બધામાં રસ પડે. કોઈ મને અઘરામાં અઘરું કામ બતાવે ને એ કરવા હું તૈયાર થઈ જાઉં, પણ આ ચિંતન કરવાનું કોઈ કામ કે, અથવા તો તત્વમસી આટલું સરળ મહાવાક્ય કે ભાઈ તું જે શોધે છે તો તું જ છે, એનો અર્થ શું થાય એ સમજવા માટે બુદ્ધિ આપી છે, પણ મારી બુદ્ધિને એમાં કંઈ ગતાગમ પડતી નથી. વિચાર, કોઈ રસ પડતો ને અઘરું લાગે છે. એટલે આપણને ખરેખર ખરાબ લાગવું જોઈએ કે એવી આપણી બુદ્ધિ આપણે કેવી બનાવી દીધી છે કે વેદાંત ના સમજાય, મહાવાક્ય ના સમજાય. મહાવાક્ય કેટલું સરળ છે. તત્વમસી એટલે તું જે આનંદ શોધે છે તું જ છે. તો મનમાં એક નિશ્ચય થવો જોઈએ કે મારે આ સમજવું છે.
મનસા વચસા દૃષ્ટ્યા અન્યૈ ઇન્દ્રિયપી ગૃહ્યતે અહમેવ. ભગવાન કહે છે હું જ છું. એટલે કાંઈ કરવાનું ના રહ્યું મને. ભાઈ આંખો ખોલું જે દેખાય છે કોણ છે? ભગવાન છે. એટલે માની નથી લેવાનું, સમજવાનું છે કેવી રીતે ભગવાન. મને કેમ ભગવાન નથી દેખાતું? મને તો નામરૂપ દેખાય છે, મને તો માણસ દેખાય છે, સ્ત્રી દેખાય છે, પુરુષ દેખાય છે, વૃદ્ધ યુવાન એવું બધું દેખાય છે, કાળો ધોળો વાંકો ચૂકો આવું બધું દેખાય છે, સારો ખરાબ પાપી પુણ્યશાળી આવું બધું દેખાય છે. તો એ બધું ક્યાં છે? એ નામરૂપ ઉપર લખેલું છે કે આને કાળો કહેવાય? તમારો જન્મ થયો તો શરીર ઉપર લખેલું છે કે આને કુરૂપ કહેવાય, કે પાપી છે, કે આ પુણ્યશાળી છે? આ બધી વ્યવસ્થા છે. ઠીક છે, મનુષ્ય છે, સ્ત્રી છે, પુરુષ છે, ઠીક છે, વ્યવહાર માટે જરૂરી છે. પણ પછી સારું ખરાબ એ કોણે નક્કી કર્યું? કુરૂપ છે કે સુરૂપ છે કોણે નક્કી કર્યું? એ આપણા સિક્કા મારેલા છે ને, એને કંઈ લેવા દેવા. એટલે આપણી દ્રષ્ટિ આપણે બદલવી પડે વસ્તુ જેવી છે એવી જોવા માટે. મત્તઃ અન્યત ન કિંચિત અહમ એવ. મારા સિવાય કશું નથી, જે છે હું જ છું. એટલે હવે ભગવાને આપણને ચેલેન્જ આપ્યું કે તો બધે જ હું હોઉં તો તમારામાં હું હોઉં તો બીજામાં આપણને રસ ના હોય. સમજ્યા? ક્યાં સુધી રસ લઈએ? કોઈને દુનિયામાં તમે ખુશ ના કરી શકો હંમેશ માટે. ભલા તમારા નજીકના સંબંધી હોય, આખી જિંદગી તમે એમને ખુશ કરી શકો નહીં. કોને જાણવાની એ જરૂર છે? કોનામાં રસ લેવાની જરૂર છે? પોતાનામાં. બીજામાં રસ ના પડે, સમજાય, પણ પોતાનામાં તો રસ પડવો જોઈએ. એ પોતાનામાં રસ પડે એના માટે ભક્તિ છે, કર્મયોગ છે, કે જેથી આપણે કંઈક શુદ્ધ ચિત્તવાળા બનીએ, થોડા પ્રસન્ન ચિત્તવાળા બનીએ, કે જેથી આ ઉપદેશ ગ્રહણ કરવા માટે આપણે તૈયાર થઈએ, થોડો અહંકાર ઓછો થાય, રાગ દ્વેષ ઓછા થાય. એના માટે બધી સાધના છે, એના માટે ગૃહસ્થ આશ્રમ છે, એના માટે જીવન છે આખું. પણ એ બધાના પરિણામે આપણને આપણામાં રસ પડવો જોઈએ. જીવનનું મહત્ત્વ સમજાવવું જોઈએ કે ભાઈ આ શરીર ભગવાને આપ્યું છે, આખી જિંદગી તો આપણે પૂરી કરી આપણી ઈચ્છાઓ પૂરી કરવામાં. હવે હું એ બુદ્ધિનો ઉપયોગ મારા સ્વરૂપને જાણવા માટે કરું. હવે એ બીજા પ્રશ્નને હાથમાં લીધો ભગવાને 25મા શ્લોકમાં. ગુણેશ્વા વિશતે ચેતઃ ગુણાશ્ચેતસી ચ પ્રજા જીવસ્ય દેહૌભયં ગુણાશ્ચેતો મદાત્મનઃ. પ્રજા છે ને સંબોધન છે. પ્રજા આપણને કે પ્રજા એટલે આ સમાજ, એ પ્રજાને પ્રજા કહેવાય. પ્રજાનો બીજો અર્થ થાય પુત્ર. ભાઈ આ મારી પ્રજા છે કે ને, માતા પિતા કે મારા સંતાનો છે. ભગવાનના સંતાનો તો બધા જ છે. એટલે સનત કુમારો બ્રહ્માજીના ભલે માનસ પુત્ર હોય, પણ ભગવાનના સંતાન તો થયા ને. એટલે ભગવાન કહે છે હે પ્રજા, હે પુત્રો, હે પુત્રગણ. ગુણેશુ આવિશતે ચેતઃ ગુણા ચેતસી ચ. ભાઈ આવો સંબંધ છે ગુણો, વિષયો અને ચિત્તને. કેવા પ્રકારનો સંબંધ છે? તો કે જગતના બધા જ વિષયો હંમેશા આપણા ચિત્તમાં વસતા હોય છે. કોઈ પણ મનુષ્ય કેમ ના હોય, જેનો જન્મ થયો એના ચિત્તમાં પશુ પક્ષીઓ પણ આવી ગયા, એને પણ અંતઃકરણ હોય, એને પણ મન હોય, એને પણ ચિત્ત હોય. એટલે ચિત્તમાં કોનું સ્થાન હોય? તો કે જગતના વિષયો ચિત્તમાં રહેલા હોય. જન્મ થાય ત્યારથી જ બાળકને ખબર હોય કે પોતાનો ખોરાક મેળવવા શું કરવું. ભગવાનની આ વ્યવસ્થા છે. ક્યાંય પણ કોઈ પણનો જન્મ થાય જીવનો, તેને ખબર હોય કે જન્મતાની સાથે જ એની ભોજન માટેની પ્રવૃત્તિ હોય. એટલે એને જ્ઞાન છે આ પ્રકારે પોતાનું ભોજન કેમ મેળવવું, પોતાની જરૂરિયાત કેમ પૂરી કરવી. એવી રીતે સમજી લેવાનું આખી જિંદગી દરમિયાન જે વિષયો
ની સમજ આપણી અંદર રહેલી છે, સહજ રીતે જ એ વિષયો પ્રત્યે આકર્ષણ હોય. એટલે ચેત ગુણેશુ આવિશતે ચેતઃ ગુણાઃ ચેતસી ચ. એટલે વિષયો ચિત્તમાં હોય અને ચિત્ત હંમેશા ક્યાં લાગેલું હોય? વિષયો. બાળક મોટું થાય એટલે પછી માગણી કરે, મને આ લાવી આપો, મને તે લેવી આપો. નાનપણમાં એને ચોકલેટમાં રસ હોય, રમકડામાં રસ હોય, મોટો થાય એટલે વળી એના વિષયો બદલાય, વળી મોટો થાય એટલે એના વિષયો બદલાય. પણ વિષયો તો હોય જ, એ વિષયો પ્રત્યે આકર્ષણ પણ હોય. હવે આપણે યાદ રાખવાનું છે કે સનકાદિકનો પ્રશ્ન શું હતો? એણે બ્રહ્માજીને શું પૂછ્યું? શું કામ આ ભગવાને કહેવાની જરૂર પડી? કારણ કે સનકાદિક ભગવાનનું દર્શન ઈચ્છે છે, પરમાત્માનું દર્શન કરવા ઈચ્છે છે, અને એમને સમજાય છે કે અમારું ચિત્ત એકાગ્ર નથી, અમારું ચિત્ત જોઈએ એવું સ્થિર રહેતું નથી. અમારા ચિત્તમાં ભગવાનના સ્મરણની બદલે, ભગવાનની યાદની બદલે જગતના વિષયોનું સ્મરણ થયા કરે છે. અને ગમે તેટલો પ્રયત્ન કરવા છતાંય આ વિષયો હટતા નથી. એમને મુશ્કેલી કરે છે, આપણે તો ચાહીને એનું ચિંતન કરીએ છીએ. કાલે ક્યાં જઈશું, કયું સિનેમા જોવું, કઈ સિરિયલ જોવી. હવે તમને એ બધું ના હોય, પણ સગાવાલાને કેમ મળવું, કયો પ્રસંગ નિપટાવવાનો, જેની જે અવસ્થા હોય એ પ્રમાણે વિષયોનું ચિંતન ચાલ્યા કરતું. અને ભોજનની પ્રવૃત્તિ હંમેશા હોય, કાલે શું ખાશું. ત્યાં રસોઈ કરવા બેન આવે ને, એ પૂછે કાલે શું બનાવશો? એટલે ભાઈ આજની તો તું વાત કર, આજનું તો ના પણ કે પહેલે સે સોચ કે રખ લેતે. પણ મેં કીધું મને કે મગજમાં કલ્પના તો આવી જાય ને, કાલે શું ખાશું. કાલની કોને ખબર છે? આપણને તો એવું શીખવાડી દે કે ભાઈ કાલની કોને ખબર છે. બહુ મોટી મોટી યોજનાઓ નહીં કરવાની, કાલની ખબર નથી આપણને, જોઈ જશે કાલે જે થશે તે. ઠીક છે, આપણે બધું આમ ઓવરઓલ પ્લાનિંગ કરીએ જુદી વાત છે, પણ કંઈ કાલે હઈશું જ ને કાલ આમ જ થશે ને એવું બધું કંઈ ના હોય. જે પ્રમાણે જે સમય જે થાય બરાબર છે. પણ લોકોને આવી ચિંતા હોય, ના 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 તમે કેટલા વાગે એક્ઝેક્ટ નીકળવાના છો અમદાવાદ? એટલે ભાઈ મને જ ખબર નથી. એ બધું આમ ચોક્કસ જોઈએ, ના બધું પ્લાનિંગ હોવું ભાઈ બરાબર છે, પ્લાનિંગ કરો, પણ આમ જ થશે. એટલે આવું સામે ચાલીને આપણે હંમેશા વિષયોનું ચિંતન કરતા હોય છે. ભલે વ્યવહાર માટે આપણે જે ગોઠવણ કરતા બરાબર છે, પણ એ સિવાય આ ખાવા પીવાની વસ્તુઓ મન એમાં લાગેલું હોય એટલે આપણને કે એમાં ખોટું ના લાગે, કે ખોટું થઈ રહ્યું છે એવું ના લાગે, કે જીવન તો આવું જ હોય ને એવું લાગે. પણ કોને આ બધું નડતરરૂપ લાગે? કોને આ બધું ખટકે? જેને રાત દિવસ ભગવાનનું સ્મરણ કરવું હોય, ભગવાનનું ચિંતન કરવું, એને તકલીફ થાય. જેને ધ્યાનમાં બેસવું હોય, જેને જપ કરવા હોય. હવે આ બધા સાધનો એવા છે ને કે તમે કર્યા હોય ને તો જ ખબર. ખાલી માળા ફેરવવા ખાતર નહીં, પણ એક માળા આપણે એટલા સરસ રીતે કરી શકતા હોઈએ કે બીજો કોઈ વિચાર આવે જ નહીં, અને પ્રેમથી આપણે ભગવાનમય બની જઈએ. આપણા મનમાં એ પ્રકારનું ભગવાન સાથે તાદાત્મ્ય હોય અને પ્રેમથી એ જપ થતા હોય તો એનો અલૌકિક આનંદ હોય. એક જ માળા શાંતિથી કરે, પણ એક માળા પણ શાંતિથી કરી શકતા નથી, એ ખબર છે. પછી આપણે નામ બીજાનું આપીએ કે જો ને આ બધા ક્યાં શાંતિ લેવા દે હશે. પણ આ બધું જેને કરવું હોય સાધન, એને ના ગમે કે મને 1 કલાક તો મારા માટે જોઈશે, એટલે બધો વ્યવહાર બંધ કરી દે, 1 કલાક મારા માટે. આ સાધન છે. અને સનકાદીઓએ તો જીવન આપેલું છે, બાળપણથી જ સંસારમાં પડ્યા જ નથી, એટલે એને તો બહુ રસ મળતો હશે. ધ્યાનનો, ચિંતનનો, મનનનો, વૈરાગ્યનો એક આનંદ છે. અને છતાંય એમને દુઃખ છે કે ભાઈ જોઈએ એવો આનંદ નથી મળતો, ચિત્તની સ્થિરતા નથી, ભગવાનનું દર્શન થતું નથી. અને એમને એટલી પણ ખબર છે કે અવરોધ ક્યાં છે. એમને ખબર છે કે અમારા મનમાંથી આ વિષયો ખસતા નથી, એટલે કે વિષયો માટે મનમાં જે રાગ છે એ જતો નથી. એટલે વિષયો મનમાંથી જતા નથી અને મન પણ વિષયોમાંથી હટતું નથી. પરસ્પર આવો સંબંધ છે. એટલે હવે એનો ઉત્તર કેમ મેળવવો? બ્રહ્માજી બિચારા મૂંઝાઈ ગયા, અને પછી એને જે ભગવાનને પ્રાર્થના કરી અને ભગવાન પ્રગટ થયા
હંસાવતારના રૂપમાં, મહાત્માના રૂપમાં અને સમજાવી રહ્યા છે. એટલે હવે એ પ્રશ્નનો ઉત્તર આપે છે. ગુણેશુ આવિશતે ચેતઃ ગુણાઃ ચેતસી ચ પ્રજાઃ. હે શિષ્યો, હે પુત્રો, આ તમારી વાત સાવ સાચી છે કે આવું છે. ગુણો મનમાં છે. ગુણો એટલે વિષયો. વિષયો બધા મનમાં હોય છે અને મન હંમેશા વિષયોમાં ભટકતું હોય છે. જીવસ્ય દેહ ઉભયમ ગુણાઃ ચ ઇતિ એતઃ મદાત્મનઃ. પરંતુ આ બંને વિષય, આ બંને કયા બંને? વિષય અને ચિત્ત. ભલે બંનેનું તાદાત્મ્ય હોય. આપણે ચર્ચા કરી હતી કે તાદાત્મ્ય એટલે શું? લોખંડ અને અગ્નિ આ બે ભેગા થઈ ગયા હોય તો હવે ત્યાં એક જ વસ્તુ દેખાય. અગ્નિનો ગોળો કે પછી અગ્નિનો સળિયો. આ બે વસ્તુ ભેગી થઈ જાય. લોખંડ અને અગ્નિ એ ભેગું થવું એટલે શું? એના ધર્મો એકબીજામાં ઓતપ્રોત. એમ આપણા મનની દશા એવી છે કે આપણું જે ચિત્ત છે એ જેનું બનેલું છે એ તો અત્યંત શુદ્ધ છે ખરેખર તો. પણ એ ચિત્ત જે ચૈતન્ય જેનું અધિષ્ઠાન છે એવું ચિત્ત વિષયોમાં આસક્ત છે. વિષયો ચેતન સ્વરૂપ જણાય છે આપણને. વિષયો આપણને પોતાનું સ્વરૂપ હોય એવું જણાય છે કે ભાઈ એની વચ્ચે ને મારી વચ્ચે અંતર ના હોવું જોઈએ. એમ મન વિષયોનું ચિંતન કરે છે. એટલે મન અને વિષયો ભેગા થઈ ગયા છે, જુદા નથી રહ્યા. છે તો જુદા પણ ભેગા થઈ ગયા. અને વિષયો બહાર છે ખરેખર. એક પણ વિષય અંદર નથી. વિષયો ક્યાં હોય છે? આપણે જેનું ચિંતન કરીએ છીએ બધા વિષયો ક્યાં હોય છે? તો ખરેખર બહાર. પણ આપણી અંદર એવી તાકાત છે કે એનું ચિંતન કરી કરીને, સ્મરણ કરી કરીને આપણે એને અંદર જગ્યા આપી દીધી છે. એ કામ આપણે કર્યું છે, ભગવાને નથી કર્યું. વિષયો બહાર છે પણ આપણે એનું ચિંતન કરીએ. વિષયો પણ નિર્દોષ છે. એ બિચારા જ્યાં છે જેવા છે તેવા છે. ભજીયા, પૂરી, પૂરણપોળી એ બધાને એવું ના થાય કે હું આની પાસે જાઉં. એ જગતના જે પદાર્થો છે પોતપોતાના સ્થાને છે. એને એવું ના થાય કે હું આની પાસે જઈને આનંદ કરું કે એને આકૃષ્ટ કરું. એવું બધું ના હોય. આપણી સ્થિતિ એવી છે. માર્કેટમાં ગયા, એ ભાવનગરની મને ખબર નથી અહીંયા કેટલા કેટલા મોલ છે ને શું છે, પણ તમે અમદાવાદમાં નીકળો, મેં ખાસ કરીને આવા તહેવારો દરમિયાન એટલે ચારે બાજુ સેલ 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 બોર્ડ લાગેલા. હવે તો એ જમાનો, હવે એ દ્રષ્ટાંતે ના અપાય. હવે તો તમારા હાથમાં પેલું રમકડું હોય ને, તમે જોતા આવો કશું બીજું અને વચ્ચે વચ્ચે કમર્શિયલ એડવર્ટાઇઝમેન્ટ આવે. એટલે આપણે આમ જોઈએ, ઓહો આવું નીકળ્યું છે, આવું નીકળ્યું છે, આવું નીકળ્યું છે. અને પછી નીચે શું લખ્યું હોય? તમે બધા નહીં વાપરતા હો, તમારી પાસે કહેવું અઘરું છે. નીચે શું લખ્યું હોય? ઓર્ડર નાવ. એટલે જો તમને આ ગમી ગયું હોય, આટલો જ સ્ટોક છે, આટલી કિંમત છે અને હવે શું બાકી રહ્યું? ઓર્ડર નાવ. એટલે આપણે જો ઇમ્પ્રેસ થઈ ગયા એટલે આપણે તરત ક્લિક કરવાના કે ભાઈ આ તો મગાવી જ લો, ઓર્ડર નાવ. બસ પછી બધી વિગતો ભરી દઈએ. ખબર જ ના પડે કે ક્યારે આપણે બધું ફિલઅપ કરી દઈએ. પહેલાંના જમાનાના દ્રષ્ટાંત વધારે સારા હતા. માર્કેટમાં નીકળો એટલે સરસ મજાના રંગબેરંગી બધી સાડીઓ બધું લટકતું હોય અને આ ગૃહિણી જઈ રહી છે શાક લેવા નીકળી હોય, પણ આમ જોયું રંગીન સરસ મજાના રંગીન સાડી જોઈ, ક્યાંક પેલા અલંકારોની દુકાનમાં અલંકારો જોયું એટલે હવે એકવાર જોવાથી કંઈ ના થયું. પછી બીજે દિવસે નીકળી, બીજી વાર જોયું, ત્રીજે દિવસે ત્રીજી વાર જોયું. એટલે વિષયો હવે ક્યાં પહોંચ્યા? દુકાનમાંથી ક્યાં ઉતર્યા? ધ્યાન થયું ને બધા, ઉપાસના થઈ. એટલે બધા વિષયોને આપણે બોલાવે. સૂક્ષ્મ રીતે બધા વિષયો આપણા મનમાં પ્રવેશ. બસ પછી એ કામ કરે. હવે આમાં વિષય કંઈ કર્યું મને કહું. એને તો દુકાનદારે જે રીતે લટકાવ્યા, દુકાનદારને ખબર છે કે કયો ચમત્કાર થવાનો છે. એને ખબર છે કે આની અંદર ભોગ વૃત્તિ પડેલી જ છે અને એ ઉદ્દીપન કરવું એ મારું કામ છે.
બસ. અને આપણે દોડીએ, ચેન ના પડે જ્યાં સુધી એ વસ્તુ આપણા હાથમાં ના આવે. પછી ભલે ને પસ્તાઈએ અને માથા ખોલીએ, એ જુદી વસ્તુ, પણ તરત આ બધું આપણાથી થાય છે. એટલે આને કહેવાય તાદાત્મ્ય. ભગવાન અર્જુનને શીખવાડે છે ધ્યાન માટે કે ભાઈ બાહ્યામ સ્પર્શામ બહિઃ કૃત્વા, અર્જુન તારે પહેલું કામ આ કરવું પડશે. હવે આપણા માટે આ વિષયો કે બહુ અત્યારે ત્રાસ ના આપતા હોય. આપણને શું ત્રાસ આપતો હોય? અમારી સાસુ આવી છે, અમારી પુત્રવધુ આવી છે. આ એક જ દ્રષ્ટાંત આપણને મળે. હા, આપણી સંસ્કૃતિમાં. વિદેશમાં કંઈ બીજું હશે, ત્યાં જમાઈ અને સાસુની વચ્ચેની વાત હોય. અહીંયા પુત્રવધુ અને સાસુ વચ્ચેનું દ્રષ્ટાંત હોય. એટલે જે બે વચ્ચે સંઘર્ષ થતો, પછી એમાં તમારા જે સગા, હવે જોઈન્ટ ફેમિલી ઓછા રહ્યા એટલે જુદા સ્વરૂપે હોય સંઘર્ષ, પણ આ બધા દુઃખનું કારણ હોય. આપણને ન ગમતા હોય એનો સ્વભાવ અને સાથે રહેવું પડતું હોય. એટલે જ્યાં જ્યાં જાઓ તમે એનાથી છૂટવા માટે ગમે ત્યાં જાઓ. કોઈકને મળવા ગયા, તમારા પિયરમાં ગયા કે મિત્રને ત્યાં ગયા, એટલે પછી વાત કોની નીકળવાની? અહીંથી છૂટવા ગયા અને ત્યાં સ્મરણ કોનું થાય છે? એનું. એને કહેવાય આખું જગત આપણે મનમાં લઈને ફરીએ છીએ. બધું બહાર છે, પણ આપણે એવી તાકાત ધરાવીએ છીએ કે ભલભલી વસ્તુઓને આપણે આપણા હૃદયમાં સ્થાન આપેલું છે. અને આ જ સંસાર છે એ જાણતા નથી, એમાંથી મુક્ત થવાનું છે. સનકાદી મુનિઓને આવો સંસાર નથી, છતાં પણ સૂક્ષ્મ સ્તરે જે વાસનાઓ છે એ વાસનાઓ એને ભગવાનનું દર્શન કરવામાં અવરોધરૂપ બને છે. એટલે સાધકને જ ખબર હોય કે આ પ્રશ્ન કેટલો અઘરો છે અને શું કરવું એવો એનો થાય છે. ભગવાન તો કેવો જવાબ આપે છે કે ભાઈ તમે કહો છો એવું જ છે. વિષયોમાં ચિત્ત હોય છે અને ચિત્તમાં વિષયો હોય છે, પરંતુ ઉભયમ એટલે કાં બંને, ગુણાહા અને ચેતન. ગુણ એટલે વિષયો અને ચિત્ત, આ બંને શું છે? મદાત્મનઃ. ભગવાન કહે છે બંને મારું સ્વરૂપ છે, બંને મારું સ્વરૂપ છે. જીવસ્ય દેહે ઉભયમ. આ બંને એક જ જગ્યાએ ભલે હોય, વિષય અને ચિત્ત ભલે બંને વચ્ચે તાદાત્મ્ય હોય, પણ બંને મારું સ્વરૂપ જ છે. અને આ જીવની જે ઉપાધિ છે એ એનો સ્વભાવ છે, ઉપાધિનો સ્વભાવ છે, જીવનો સ્વભાવ નથી. આના ઉપરથી આપણને ખબર પડે કે આપણી ભૂલ ક્યાં થાય છે. અને ભગવાન બંને વસ્તુ સ્પષ્ટ કરીને કહે છે. ગીતામાં ભગવાન આવી રીતે સમજાવે છે, ઇન્દ્રિયાર્થેષુ ઇન્દ્રિયાણી ઇન્દ્રિયાર્થેષુ વર્તન્તે ઇતિ મત્વા ન સજ્જતે. વિદ્વાન શું કરે, વિવેકી શું કરે? તત્વવિદ કોને કહેવાય? આપણે તત્વવિદ બનવાનું છે. ખાલી તત્વવિદ કોને કહેવાય એટલે એ લોકોની સમજ છે એવું નહીં, આપણે બનવાનું છે તત્વવિદ. એ જ ઉપાય છે. એટલા માટે કોને કહેવાય તત્વવિદ? તો કે આ જગતનું સ્વરૂપ કેવું છે ખબર છે? 5 મહાભૂતમાંથી બનેલું જેટલું જાણીએ છીએ, કારણ બધું જ 5 મહાભૂતમાંથી બનેલું છે એવું હું માની લઉં છું કે તમને ખબર છે. અમુકને જ ખબર છે એવું નહીં, બધાને ખબર હશે હું માની લઉં છું કે આખું જગત 5 મહાભૂતમાંથી બનેલું છે. જગતના વિષયો પણ 5 મહાભૂતમાંથી બનેલા છે અને આપણી ઉપાધિ પણ 5 મહાભૂતમાંથી બનેલું છે. ચિત્ત શેમાંથી બનેલું છે? પણ છેવટે શેમાંથી? પંચમહાભૂત. ખરું ને? ચિત્ત પણ શેમાંથી બનેલું છે? પંચમહાભૂત. વિષયો શેમાંથી બનેલા છે? પરાંચિખાની વ્યતૃણત સ્વયંભુ તસ્માત પરાન પશ્યતિ ન અંતરાત્મન. આવું ક્યાંય સાંભળ્યું છે? ઠોપનિષદ. પરાંચિખાની, ખાની એટલે ઇન્દ્રિયો. ભગવાને બધી ઇન્દ્રિયો કેવી બનાવી છે? પરાન પશ્યતિ. બધી આમ પેલા ગોઠવેલા છે કેમેરા. દરેક ઇન્દ્રિય કોનું દર્શન કરાવે છે? આખા જગત બહાર મૂકેલી છે, બ્રહ્માજીએ જ મૂકેલી છે. આપણું કંઈ એમાં સર્જન નથી.
ભગવાને આ જ વ્યવસ્થા કરી છે કે દરેક જીવની ઇન્દ્રિયો બહારની તરફ ગોઠવેલી. તસ્માત પરામ પશ્યતિ, એટલે જોવે ક્યાં? બહાર. બહાર એટલે ક્યાં જોયું? હા, પણ જગત તો આટલું મોટું છે, પણ હું ક્યાં જોઉં? બધે ના જોઈએ, બધે ના જોઈએ. મેં જે નક્કી કર્યું હોય કે આને મળવું છે, કે આજે આ મેળવવું છે, અહીં જવું છે, હું નક્કી કરું અને આપણે વ્યવહાર કરીએ છીએ. અને પછી આપણે એને મારા બનાવીએ કે મારા હોય તો એને દૂર કરીએ, કાં તો એને રાગ, એના પ્રત્યે રાગ હોય, કાં તો એના પ્રત્યે દ્વેષ હોય. આ આપણો વ્યવહાર છે. થઈ શું રહ્યું છે? આપણી ઇન્દ્રિયો બહારના વિષયો તરફ જોવે છે. એનો સ્વભાવ થઈ ગયો, સ્વભાવ છે. ઇન્દ્રિયસ્યાર્થે રાગ દ્વેષો વ્યવસ્થિતો. આ ક્યાં કહું છે? ભગવદ્ ગીતામાં. ઇન્દ્રિયસ્યાર્થે રાગ દ્વેષો વ્યવસ્થિતો. દરેક ઇન્દ્રિયને પોતાના વિષય સાથે રાગ અને દ્વેષ વ્યવસ્થિત હોય છે. વ્યવસ્થિત હોય છે એટલે જેને જે ગમે તે ગમે, જેને જે ન ગમે તે ન ગમે. રૂપને, આંખને શેના પ્રત્યે આકર્ષણ હોય? રૂપ માટે. એને કંઈ શબ્દમાં રસ ના હોય. શબ્દને, કાનને શેનામાં રસ હોય? શબ્દમાં. જીભને શેમાં રસ હોય? બોલવામાં રસ હોય. એ પણ એનો વિષય છે. એ વધારે પડતો એને રસ છે. બે જ મુખ્ય વસ્તુઓ છે આપણા માટે. ભોજનમાં રસ અને બોલવામાં એ પાછી ના પડે. ઘ્રાણેન્દ્રિયને શેમાં રસ હોય? સૂંઘવા. આમ દરેક ઇન્દ્રિયને પોતપોતાના વિષયો સાથે સ્વસ્થ સંબંધ છે. રાગ અને દ્વેષ કહેવાય એને, વ્યવસ્થિત હોય. પછી ભગવાનનું વાક્ય કહું છે, અર્જુન, આ જગતની વાસ્તવિકતા છે, આમાં કોઈ પરિવર્તન લાવી શકે જ નહીં. દરેક ઇન્દ્રિયને પોતપોતાના વિષય માટે આકર્ષણ હોવાનું જ આ મારું સર્જન છે. ભગવાન એવું કહે છે. તો ઉપદેશ શું છે ભગવાનનો? તો અમે જીવીએ તો છીએ એ રીતે, એમાં ખોટું શું છે? ભગવાન કહે છે કે તમે એના ઉપર નિયંત્રણ રાખી શકતા નથી. આ ભૂલ છે. એટલે પછીનું વાક્ય કયું છે એ શ્લોકમાં? તયોર વશમ ન આગચ્છે તૌ યસ્ય પરિપંથિનો. આ બંને જણા, રાગ અને દ્વેષ, જે વિષયોને અને ઇન્દ્રિયોને છે, એના વશમાં ન આવવું. જો વશમાં આવીશ તો પરિપંથિનો, આ લૂંટારું જેવા છે, તમારા ચિત્તને હરી જશે. એટલે કેવી રીતે નિયંત્રણ રાખવું? આપણી દશા કોના જેવી છે? તો મને કહો કે કૂતરું પૂંછડી પટપટાવે એ સારું લાગે કે પૂંછડી કૂતરાને પટપટાવે સારું લાગે? કલ્પના કર, શું શોભે? આપણે કોના માલિક છીએ? કૂતરો પૂંછડીનો માલિક છે ને, એની મરજી પ્રમાણે પટપટાવે તો સારું લાગે. આ ઇન્દ્રિયો એના આપણે માલિક છીએ. ભાઈ, હું મારી મરજી પ્રમાણે નક્કી કરું કે મારે શું જોવું, શું સાંભળવું, ક્યાં જવું, શું ખાવું પીવું, આ બધો વ્યવહાર કરવા માટે હું મહત્ત્વની છું ને, મારી જવાબદારી છે. મારે નક્કી કરવું જોઈએ, મારા હાથમાં નિયંત્રણ હોવું જોઈએ. એ નિયંત્રણ નથી. અને આપણે કોના વશમાં છીએ? ઇન્દ્રિયોના આવેગના વશમાં. મને બહુ જ ઈચ્છા થઈ હતી એટલે આજે આ ખાઈ જ લીધું, આજે અહીંયા જઈ આવ્યા. બધા તમામે તમામ પ્રકારના વ્યસનો એ શું બતાવે છે? પૂંછડી કૂતરાને પટપટાવે છે. વિષયો આપણને પટપટાવે છે. અને તમે એમ કહો કે વિષયો મારા મનમાં આવે જ નહીં, તો એ શક્ય નથી. વિષયોનું ચિંતન ઇન્દ્રિયો દ્વારા થવાનું જ. એ ઈશ્વરનું સર્જન છે. આપણો રોલ શું છે? આપણું સ્થાન શું છે? કેવી રીતે મારે મારી ઇન્દ્રિયોનું નિયંત્રણ કરતા શીખવું. શ્રેયશ્ચ પ્રેયશ્ચ વિવિનક્તિ
ધીરા. આ યોગ છે, આ સાધના છે. લોકો ખાવા પીવાનું બંધ કરી દે, મહિનાઓ સુધી પાણી પીવાનું બંધ કરી દે, ખાવાનું બંધ કરે છે, ઘનઘોર તપશ્ચર્યા કરે. આપણને એમ થાય આ કેટલું આકરું તપ છે. હશે એમના માટે સારું હશે બધું, પણ આપણા ભગવાન તો શું કહે છે? યુક્તાહારસ્ય વિહારસ્ય યુક્ત ચેષ્ટસ્ય કર્મસુ યુક્ત સ્વપ્નાવબોધસ્ય યોગો ભવતી દુઃખા. યોગ કોને કહેવાય? તો કે તમે નિયંત્રણ શીખો. યુક્તાહાર યુક્ત વિહાર એ અઘરામાં અઘરું છે. અપાસ તૂટ્યો નથી, અપાસ પૂરો થયો નથી ને આપણે તૂટી પડ્યા નથી ભોજન ઉપર. ભૂખ્યા રહીએ પણ પછી પાછા ખાવામાં એટલા બધા પાવરદાર, પણ બેલેન્સ નથી કે મારે ક્યારે કેટલું ખાવું, ચોક્કસ સમયે ખાવું, અમુક જ ખાવું, અમુક જ વસ્તુઓ ખાવી. એ નિયંત્રણ જો ના હોય તો એ યોગ કહેવાય નહીં, અને એનાથી આપણું દુઃખનો નાશ થતો નથી. ભગવાન બહુ સ્પષ્ટ બધું સમજાવે. હવે અહીંયા એની વાત નથી હો, અહીંયા તો એનાથી પણ આગળ. તો યોગમાં જે સ્થિર થયા પછી પણ જ્યારે વિષયો સતાવે એનો પ્રશ્ન છે. સનકાદી લોકોનો પ્રશ્ન છે, જિજ્ઞાસુનો, તત્વ જિજ્ઞાસુ અને મુનિ એ લોકોનો પ્રશ્ન છે. એમની સમસ્યા છે કે ભગવાન શું કરવું, આટલું બધું તાદાત્મ્ય છે, એમાંથી કેમ મુક્ત થવું? એટલે હવે આત્મ અનાત્મ વિવેક. ભગવાન કહે છે કે વિષયો પણ હું છું અને ઇન્દ્રિયો પણ હું છું. પહેલું પગથિયું કહું છે તો કે ઇન્દ્રિયો પણ શેની બનેલી છે? 5 મહાભૂતમાંથી. વિષયો પણ શેમાંથી બનેલા છે? આત્માનું સ્થાન શું છે? આત્માનું સ્થાન શું છે? વિષયોનું પણ અધિષ્ઠાન આત્મા છે અને ઇન્દ્રિયોનું અધિષ્ઠાન પણ આત્મા છે. એ દ્રષ્ટિ ભગવાન કહે કે બધું મારામાં જ છે. ઉભયમ મદાત્મનઃ ગુણાઃ ચેતઃ ઉભયમ મદાત્મનઃ. ભગવાન કહે છે મારું જ સર્જન છે. અને જીવસ્ય દેહે ઉભયમ. હું જે જીવના રૂપમાં છું, જીવસ્ય, જીવસ્ય એટલે ખરેખર હવે જીવ કોણ રહ્યું? ઇન્દ્રિયો તો 5 મહાભૂતમાંથી બનેલી છે, વિષયો પણ 5 મહાભૂતમાંથી બનેલા છે. હવે કોણ બાકી રહ્યું? ક્ષેત્રજ્ઞ, જીવ. જીવ શેનો બનેલો છે? જીવ શેનો બનેલો છે? તમને શું લાગે છે? શેનો બનેલો છે? શાસ્ત્રમ પઠ. હજી શાસ્ત્રનું અધ્યયન કરો ભાઈ કે જીવ શેનો બનેલો છે. મમૈવાંશો જીવરૂપે જીવભૂત સનાતન. ભગવાન શું કહે છે? મમૈવ અંશ જીવભૂત. જીવના રૂપમાં કોણ છે? હું જ છું. તો જીવ શેનો બનેલો છે? ચૈતન્ય સર. જીવ એટલે કોઈ જુદો પદાર્થ છે, જુદું અસ્તિત્વ છે, જુદી હસ્તી છે. જીવ એટલે ચૈતન્ય. એ તો આપણે એને મર્યાદિત સમજીએ છીએ એટલે જીવ એવું કહું. બાકી છે તો કોણ? ચૈતન્ય. મમ એવ અંશ, મમ એવ અંશ. જાણે કે અંશ હોય એવું છે, અંશ નથી. એ તો આપણે એમ કહીએ છીએ કે શરીરમાં છે એટલે આપણે જીવ સમજીએ છીએ. બાકી એનું સ્વરૂપ કેવું છે? મને કહો કે આકાશ ગળામાં છે કે સર્વત્ર છે? ભલે દેખાતું હોય ગળામાં, પણ સત્ય શું છે? એમ ચૈતન્ય કંઈ શરીરમાં નથી, અંદર બહાર બધે કોણ છે? એ જ ચૈતન્ય, એમનામ જ પરમાત્મા. એ જ પરમાત્મા કહે છે કે હું આવી રીતે શરીરમાં અભિવ્યક્ત થયો છું અને દરેકના હૃદયમાં હુંના રૂપમાં હું સ્ફુરિત થાઉં છું. મમૈવાંશો જીવરૂપે જીવભૂત સનાતન. સનાતન છે. એ તો આપણા ખ્યાલ છે કે જીવ મર્ત્ય છે. જીવ નામની કોઈ વસ્તુ જ નથી, જે છે પરમાત્મા જ છે. એના પર અધ્યારોપ થાય એટલે જીવત્વનો અનુભવ થાય છે. આ બરાબર સમજી લો. બાકી જીવ સંસ્કારનો બનેલો છે, ફલાણો બનેલો, એના સંસ્કારને કોઈ લેવા દેવા નથી. સંસ્કારો ક્યાં જમા થાય છે? ચિત્તમાં, અંતઃકરણમાં.
જીવ એટલે બ્રહ્મથી અભિન્ન, ચૈતન્યથી અભિન્ન. એટલે એને વિષયોને અને ઇન્દ્રિયોને કે ચિત્તને કોઈ સંબંધ નથી. એ એની ઉપાધિ છે. શરીર શું કહેવાય? આપણી ઉપાધિ. એટલે કે જેમાં ચૈતન્ય વસે છે. ચૈતન્યને રહેવા માટેની ઉપાધિ એટલે આ શરીર, જેમાં અંતઃકરણ પણ આવી ગયું, સૂક્ષ્મ શરીર પણ આવી ગયું, અને ચૈતન્ય એટલે કે પરમાત્મા આ શરીરમાં અભિવ્યક્ત થઈ રહ્યો છે. આજેની તો કાલે જ્યારે આ સમજીશું ને ત્યારે જ મુક્તિ મળશે. મુક્તિ મળશે એટલે ખાલી કહેવા ખાતર મુક્ત જ છીએ, પણ આપણી માન્યતાને કારણે આપણે બંધનનો અનુભવ કરીએ છીએ, જીવત્વનો અનુભવ કરીએ છીએ. બાકી જીવત્વ કોઈ સત્ય વસ્તુ નથી. એટલે ભગવાને અહીંયા તો બહુ સ્પષ્ટ રીતે કહી દીધું કે હે સનત કુમારો, આ બંને મારું જ સ્વરૂપ છે, વિષયો અને ગુણ, અને ખરેખર એ ઉપાધિ છે તો મારું જ સ્વરૂપ, પણ અક્ષર અભિવ્યક્તિ, ક્ષર પુરુષ, અક્ષર પુરુષ અને બંનેનું અધિષ્ઠાન એટલે આ જીવાત્મા જે ખરેખર મારી અભિવ્યક્તિ છે. એટલે તો જ પછી તત્વમસી કામ કરે. નહીંતર જો જીવની અંદર આ બધું હોય, સંસ્કારો ને બધું, તો તત્વમસી ઉપદેશ ના હોય. તો પછી કેવું પડે, તમે શુદ્ધ થઈને આવશો ત્યારે બ્રહ્મ બનશો. ઉપદેશ કેવો છે? અત્યારે આ ક્ષણે તું જીવ નથી, તું સંસારી નથી, તું સાક્ષાત પરબ્રહ્મ છે. મારી બુદ્ધિ હવે તૈયાર થવું પડે સમજવા માટે કે આનો અર્થ શું થાય. મારો સ્વીકાર કરવો પડે, મારા સ્વરૂપને સમજવું પડે. પણ આ સત્ય છે. ગુણેશુ ચ આવિશત ચિત્તમ અભિક્ષણમ ગુણસેવયા ગુણાહા ચ ચિત્ત પ્રભાવા મદરૂપમ ઉભયમ ત્યજે. એટલે ભગવાન કહે છે કે હવે એ બંનેને છોડો, ચિત્તને અને ગુણોને. આમાંથી મુક્ત થવું હોય તો એની ચર્ચા તો કાલે કરીશું, પણ ઉદ્દેશ શું છે એની પછીના શ્લોક ભગવાન કહે છે કે તમે માત્ર એ જે વિષયો છે એનો ત્યાગ કરશો તો એ નહીં ચાલે. તમારે શેનો ત્યાગ કરવો પડશે? ચિત્તને હું સમજું છું, જે હું ચિત્તમાં જે અહમભાવ છે એનો પણ ત્યાગ કરવો પડશે, બંનેનો. કારણ કે મારું સ્વરૂપ નથી. એટલે આ તો આપણે અડધું કર્યું. જગત મિથ્યા કેમ? તો બધું દ્રશ્ય છે, અને ચિત્ત એટલે હું, અને મારા ચિત્તમાં જગતના વિષયો છે. ભૂલ કેમ થાય સમજાય ને? જેમ વિષયોની જે કક્ષા છે, વિષયોનું જે સ્વરૂપ છે, એ જ સ્વરૂપ કોનું છે? ચિત્તનું. કારણ કે ચિત્ત પણ 5 મહાભૂતનું જ બનેલું છે. એટલે ચિત્ત અને વિષયનો સંબંધ જે છે તે છે એ રહેવાનો. એને આત્માને ક્યારેય સંબંધ હોઈ શકે જ નહીં. આત્મા એનો પ્રકાશ જ છે, અધિષ્ઠાન છે, આત્મા અસંગ છે. અને આત્મા એટલે જ હું, એવા મારા ગુણને મારે ઓળખવા. બસ આ ઓળખ, આ પ્રક્રિયા અંદર થવી જોઈએ. અંદર ઉત્પન્ન થાય કે આ વિષયો મારું સ્વરૂપ નથી, ચિત્ત પણ મારું સ્વરૂપ નથી. હું માત્ર શિવ સ્વરૂપ છું, સર્વવ્યાપક સ્વરૂપ છું, પૂર્ણ બ્રહ્મ છું. અહમ બ્રહ્માસ્મિ. મારે ને આ ચિત્તને કોઈ સંપર્ક. ચિત્ત મારા ઉપર આશ્રિત છે, વિષયો મારા ઉપર આશ્રિત છે, પણ હું એમના ઉપર આશ્રિત નથી. તો અવિવેક થઈ ગયો કે ના થઈ ગયો? હવે ક્યાં પ્રશ્ન રહ્યો? ગુણો વિષયો ક્યારેય ચિત્તમાં આવી જ શકતા નથી, આત્મામાં આવી જ શકતા નથી. ભલે ચિત્તમાં જાય તો એને તો સંબંધ છે, પણ આત્માને ને ચિત્તને પણ સંબંધ નથી. આત્માને ને વિષયોને તો સંબંધ નથી, આત્માને અને ચિત્તને પણ કોઈ પ્રકારનો સંબંધ નથી. મનોબુદ્ધિ અહંકાર ચિત્તાની ન અહમ ન ચ શ્રોત્ર જીવે ન ચ ગ્રાણ નેત્રે ન ચ વ્યોમ ભૂમિ ન તેજો ન વાયુ ચિદાનંદ રૂપ શિવોહમ. આ સમજવાનું છે. આપણે આવતીકાલે એની વધારે ચર્ચા કરીશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે